સ્વામિનારાયણ હરે. તારીખ આજે 11 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય રામાનુજાચાર્ય કૃત એ અત્યારે જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે રામાનુજાચાર્યના જે સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યના સિદ્ધાંત વચ્ચેનો જે તફાવત જે છે એમાં બે મુખ્ય તફાવત જે છે તે જોયા. હવે આજે આ ત્રીજો તફાવત જે છે તે જોઈએ. બરાબર. હવે પહેલાં આપણે જે આમાં જોઈએ તે અત્યારે આ રામાનુજાચાર્યનો સિદ્ધાંત શું કહે છે તે જોઈએ. જ્ઞાન અને કર્મ વડે ભક્તિ ઉપજે છે એ મોક્ષનું સાધન છે, બલકી એ જ મોક્ષ છે. એ ભક્તિ તે જ ઉત્તમ અર્થમાં જ્ઞાન. આ જ્ઞાન, ધ્યાન, ઉપાસના, સ્મૃતિ, ભક્તિ સર્વ એકાર્થક શબ્દો છે. બહુ સરસ વાત છે આ. બહુ સરસ એટલે બહુ સરસ. શું કહ્યું તે સાંભળો. જ્ઞાન અને કર્મ વડે ભક્તિ ઉપજે છે. બરાબર. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે ભાઈ તમે ભક્તિ કરો તો એના માટે તમને જ્ઞાનની પણ જરૂર છે ને કર્મની પણ જરૂર છે. એ ઉદાહરણ સહિત આપણે કાલે સમજી ગયેલા. બરાબર કે ભાઈ તમને પહેલાં એ જ્ઞાન સત્સંગ દ્વારા થાય કે ખબર હોવી જોઈએ કે ભાઈ ભગવાનની માળા ફેરવવાની છે તો કેવી રીતે ફરે. મેરુદંડ જે છે ત્યારથી પાછી માળા ઉલ્લંઘન એનું કરવાનું નથી, પાછી ત્યાંથી પલટાવી નાખવાની છે. 108 મણકાની તમારી માળા છે. એક એક મણકે તમારે એક એક ભગવાનનું નામ દેવાનું છે. નામ એકલું નહીં, એની જોડે ભગવાનની મૂર્તિનું, ભગવાનનું અનુસંધાન એટલે સ્મરણ કરવાનું છે. બરાબર. હવે આ તમને જાણકારી ક્યાંથી મળે, આ જ્ઞાન ક્યાંથી મળે? સત્સંગ દ્વારા મળે, વ્યાસપીઠ પરથી. સમજો. એ જાણકારી તમને મળી પછી તમે આ કરીને બેઠેલા જ રહ્યા ને કંઈ કરો નહીં તો કંઈ પ્રાપ્તિ નથી. એટલે જ્ઞાન થઈ ગયું પછી કર્મની આવશ્યકતા પૂરેપૂરી છે કે ભાઈ તમે 2-3 વખત સાંભળ્યું એટલે તમને જિજ્ઞાસા વૃત્તિ જાગે એટલે તમે કહો ના મારે કર્મ કરવું પડશે. હવે એ કર્મ તમે જે કરો છો તે એકચ્યુઅલી શું છે? ભક્તિ છે. સમજો. કેમ? તમે એ જે મણકે મણકે ભગવાનનું નામ ભજો છો કે બોલો છો, એ મણકા પર નામ બોલતા બોલતા ભગવાનની મૂર્તિનું અનુસંધાન કે સ્મરણ જે રાખો છો એ તમારી ભક્તિ છે. તમે જીમમાં જાઓ અને પેલા ટ્રેડમિલ ઉપર ધૂળ દોડો અને ભગવાનનું સ્મરણ નહીં કરતા અને શરીરનું સ્મરણ કરીને શરીર ઉતારવા માટે જે પ્રયત્ન કરો છો તો એ તમારી કસરત છે. પણ તમે અહીંયા મંદિરે આવો અને પ્રદક્ષિણા અને દંડવત ભગવાનનું ભજન કરતાં કરતાં કરો અને તમારી ફિટનેસ તો મેન્ટેન રહી છે પણ એની જોડે તમારું ભજન બહુ શ્રેષ્ઠ રીતે થાય છે. કારણ કે તમે ભગવાનમાં સ્મૃતિ રાખીને ભગવાનનું કામ કરવા માટે આ કામ કરો છો. ક્રિયા ઓલમોસ્ટ સેમ જ છે પણ પેલી આ ભક્તિ છે, પેલી ભક્તિ નહીં થતી. કેમ? પેલું તમે શરીર ઉતારવા સ્પેશિયલ જીમમાં રૂપિયા આપીને જાઓ છો, એ દેહાભિમાન છે. સ્મરણ કાથી ત્યાં તો પિક્ચર પેલું ત્યાં પેલું એસી ચાલતું હોય અને ફિલ્મના પેલા એ વાગતા હોય શું કહે ગાયનો ને એવું. તમે અહીંયા આવો ફર્સ્ટ ક્લાસ હરિભગત, કોઈ ભજન ગાતું હોય, કોઈ કીર્તન ગાતું હોય, અહીંયા બેસો તો હરિપ્રકાશ શાસ્ત્રીની કથા વાર્તા ચાલતી હોય. તમે પ્રદક્ષિણા કરો, દંડવત કરો, ભગવાનની મૂર્તિના દર્શન કરો એટલે તમારી સાથે સાથે જે કંઈ શરીરનું સ્વાસ્થ્ય જે છે તે પણ જળવાઈ રહે અને તમારી ભક્તિ પણ થઈ જાય. એટલે અહીંયા આવે ભક્તિ છે. એટલે શું કહ્યું? જ્ઞાન અને કર્મ વડે ભક્તિ ઉપજે છે. સમજો. એટલે આ બંને તમે કરો એટલે તમને ભક્તિ ઉપજે, તમને એ કરવાની ઈચ્છા થાય અને એ મોક્ષનું સાધન છે. ભક્તિનો અર્થ જ આપણે ત્યાં સેવા કહ્યું છે. શું કહ્યું? ભજ ધાતુ જે છે તે સેવા ઉપર જ છે કે ભાઈ શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. તો એ સેવા કરવાની એને જ આપણે મોક્ષ માનેલો છે. મોક્ષ કંઈ બીજો નથી. એટલે તમે જો બધું એકબીજાથી કો રિલેટેડ છે આપણે ત્યાં. ભાઈ જ્ઞાન છે, કર્મ છે, ભક્તિ છે, સેવા છે, મોક્ષ છે. અહીંયા સેવા છે, ત્યાં સેવા છે. પ્રાપ્ય જે છે તે ભગવાન છે, એની ભક્તિ કરવાની છે. પ્રાપ્તિ જે પછી થાય છે તે પણ એની જ થાય છે, એની જ સેવા કરવાની છે. અહીંયા સેવા કરશો તો ત્યાં પણ સેવા મળશે. સમજો. અહીંયા જે ભગવાન તમને અહીંયા મૂર્તિ રૂપે, અર્ચા રૂપે જે તમને દર્શન આપે છે એ જ ભગવાન ત્યાં કેવા છે? પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ હાજરે હાજરું તમને મળશે. પણ અહીંયાની મૂર્તિની અવગણના નહીં કરવાની કારણ કે આ મૂર્તિ જ તમને એ મૂર્તિ સુધી લઈ જનાર છે. એટલે આ મૂર્તિની ભજન ભક્તિ કરશો, આ મૂર્તિની ઉપાસના કરશો તો પેલી મૂર્તિ મળશે કે એ દેખાશે. પહેલાં સ્થિતિભેદ છે. સમજો. દેખાય પણ તમને અહીંયા કોઈ કહી ન શકે. તમારી ભક્તિ એવી ઉત્કૃષ્ટ થઈ જાય તો તમને અહીંયા પણ ભગવાનના દર્શન થાય. અક્ષરધામની મૂર્તિના દર્શન અહીંયા બેઠા બેઠા પણ થાય. તમારા ધર્મબુદ્ધ જ્ઞાનનો વિસ્તાર થઈ જાય તો તમે અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે એના દર્શન અહીંયા બેઠા બેઠા થાય. તમને પોસિબલ છે.
હું તમને શું કહું છું, જીવનમાં દરેક પ્રકારની શક્યતાઓ શક્ય છે, પણ એ ક્યારે, તમે જ્યાં સુધી છો ત્યારે ને તમે પ્રયત્નશીલ છો તો. પણ તમે ઉપરની મૂર્તિ સાકાર ભગવાનને જોયા જ નથી તો પછી તો તમે જે ધારેલું હોય તે જ થાય કે ભાઈ ભગવાન આવા જ છે એમ. એવું નથી. તમારા ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર જ્યારે થાય ને ત્યારે આ તમે અત્યારે જે બોલો છો એ તમારા ધર્મભૂત જ્ઞાનની સંકોચ અવસ્થા છે એટલે એવું બોલો છો. પેલો તમારા ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર એટલો થઈ જાય ને અહીંયાથી અક્ષરધામ સુધી, એટલે તમને ખબર જ પડી જાય કે આ એ જ છે. માતાને ઓળખવા માટે બાળકને જરૂર નહીં પડતી કે આ મારી માં છે. પહેલો શબ્દ એ શું બોલે? માં જ બોલે. એનું ઇન્ટરનલ કનેક્શન છે, સમજો, કનેક્ટિવિટી જોરદાર. બીજા બધાને ઓળખવા માટે માતાએ શીખવાડવું પડે કે દીકરા આ છે, આ તે છે, પણ એમાં આત્મા પરમાત્માનું ઇન્ટરનલ કનેક્શન બહુ જોરદાર છે ભગવાને રાખેલું. તમે આ મૂર્તિનું ભજન કરો, તમારા ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થાય એટલે સીધા તમને એ ભગવાન સામે દેખાય કે અંદર દેખાય તમે ઓળખી જ જાઓ. ધ્રુવજીનું ઉદાહરણ શું હતું? જે ભગવાનને એ ધારીને બેઠેલા હતા, સમજો, એ જ ભગવાને અંદરની મૂર્તિ ગાયબ કરીને આમ કરીને જોયું એટલે બહાર ભગવાન એ જ ચતુર્ભુજ રૂપે હાજર હતા. તો ઓળખી ગયા ને કે આ તો મારા એ જ ભગવાન છે. ઓળખી જ જાય, સમજી ગયા. તમે ખાલી તમારી ઘરવાળીને નહીં ઓળખો, કારણ કે એ મેકઅપ કરીને આવે તો તમને એમ થાય કે આ તો બહુ રૂપાળી કોઈ દેખાય છે. હવે તમે એને બીજી સમજીને જોવા જાઓ કે આ તો કોઈ બીજા રૂપાળું દેખાય તો જો, પછી નજીક આવેલો ઓહો આ તો યાર જવા દે એ જ છે, બરાબર. પણ ભગવાન તો ઓળખાઈ જ જાય. કેમ? આ ઉદાહરણ તમને ઘરવાળીવાળું કેમ આપ્યું? તમે એ જોવો છો ત્યારે તમારા ધર્મભૂત જ્ઞાનની સંકોચ અવસ્થા છે, સમજો. ઘરવાળી ખાલી દ્રષ્ટાંત છે, એને કોઈ બીજી રીતે નહીં લેતા. કારણ કે અત્યારે આપણે જે જીવીએ છીએ આપણી ધર્મભૂત અવસ્થા, ધર્મભૂત જ્ઞાનની અવસ્થા કેવી છે અત્યારે? લિમિટેડ છે, મર્યાદિત છે. ભગવાનની મૂર્તિમાં જ્યારે વૃત્તિ રહે અને એ ભગવાનની મૂર્તિ અક્ષરધામની દેખાતી થઈ જાય એટલે તમારા ધર્મભૂત જ્ઞાનનો કેટલો વિસ્તાર થઈ જાય, એમને એમ થોડી દેખાય. અને એ વિસ્તાર થઈ જાય એટલે તમને હાથ પડી જાય તરત કે એ હોય. અરે ભગવાનની મૂર્તિની કા વાત કરો, અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ થાય તે બધું તમને દેખાવા માંડે. ભગવાને શું કહ્યું? હા, આજે આવ્યું ને સમાધિમાં આખું જે સપ્તર્ષિ છે, આ બ્રહ્માંડનું આખું કારખાનું છે, બધું તમને દેખાવા માંડે. નાદ સંભળાવવા માંડે, બધું થાય. ચમત્કારો જે રહેલા તે બધા દેખાવા માંડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ બધું દેખાય તમને, એ બધું જોવો, પછી ધીરે ધીરે આ જગતમાં જે તમને મુખ્યપણું મનાવ્યું છે એ ગૌણ થઈ જાય, પેલું મુખ્યપણું થઈ જાય. આઈડિયા આવી ગયો? એટલે રામાનુજ સિદ્ધાંત પ્રમાણે જ્ઞાન અને કર્મ વડે ભક્તિ ઉપજે છે, એ મોક્ષનું સાધન છે, બલકે એ જ મોક્ષ છે. એ ભક્તિ તે જ ઉત્તમ અર્થમાં જ્ઞાન. ભક્તિ જે છે તે જ જ્ઞાન છે ઉત્તમ અર્થમાં. કોઈ એમ કહે કે ભાઈ એ જ્ઞાની બહુ છે પણ ભજન જરા આમ તેમ, તો ના, એ જ્ઞાન નથી. એને ભક્તિ જ્ઞાન હોય એ ભક્તિ કરે જ, યાદ રાખજો. રામાનુજના સિદ્ધાંત પ્રમાણે જેને જ્ઞાન છે તે ભક્તિ કરે જ. હવે તમને એમાં લોજિક સમજાવું. જેને જ્ઞાન હોય તે ભક્તિ કરે, તો જ્ઞાન આપણે ત્યાં કયું માનેલું છે? જ્ઞાનની વ્યાખ્યા બોલો. શિક્ષાપત્રી વાંચે છે? રોજ વાંચે છે? ઓકે, તો જ્ઞાનની વ્યાખ્યા બોલો. ચાલો મુકુંદભાઈ, આ ભાઈને નહીં આવડશે તો તમારે જવાબ આપવો પડશે. એટલે આ ભાઈને તમે એક ઢીક મારો જોરમાં કે ભાઈ જ્ઞાનની વ્યાખ્યા બોલ, નહીં તો મારે જવાબ આપવો પડશે. જ્ઞાનની વ્યાખ્યા શું છે? બોલ ભાઈ, તને આવડે છે? વેરી ગુડ, બોલ. હા બોલ, ચાલ. નથી આવડતું એની હા પાડે કે આવડે છે એની હા પાડે? બરાબર. તું બી મારી બા સવાલ પૂછે એવી રીતે ભીંડીનું શાક ખાવાનો છે તો અમે લોકો આમ આમ કરીએ કે આ હા પાડે જ કે ના પાડે જ કંઈ ખબર નહીં પડતી. હવે ગભરાઈને આપણે હા પાડીએ પણ ભાવતું હોય નહીં એટલે આમ ના પાડીએ. તું પણ મારી બાની હવે અમે ગભરાતા હતા એવી રીતે મારી સામે તે આમ આમ કરે. બરાબર. જીવ ઈશ્વરને માયા એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એને શું કહ્યું? જ્ઞાન કહ્યું. હવે જેને આ જ્ઞાન થઈ ગયું કે ભાઈ જીવ શું છે એટલે એ પોતે પોતાનું સ્વરૂપ શું છે, તે ઈશ્વર શું છે એટલે ભગવાન શું છે, અને માયા શું છે એ ખબર પડી ગઈ અને એનું જ્ઞાન થઈ ગયું, તો પછી એ ભક્તિ કર્યા વગર રહેવાનો થોડો છે. તો તમે કહું કે આપણે ખબર જ છે ને, તો આપણે ભક્તિ કર્યા વગર રહીએ જ છે ને, આપણે ટાઈમપાસ કરીએ જ છે ને, આપણે કાં ભજન કરીએ છીએ 24 કલાક? બરાબર. આપણે ખબર જ છે ને જીવનું સ્વરૂપ શું છે, અહીંયા વર્ષોથી ચલાવીએ છીએ. ઈશ્વરનું સ્વરૂપ શું છે તો રોજ જ ચલાવીએ છીએ, અને માયા શું છે તે તો તમને મારાથી વધારે ખબર છે.
તો પછી આપણે ભજન કેમ નહીં કરતા? આપણે જ્ઞાન છે તો પણ આપણે જ્ઞાન છે, પણ એક એવું જ્ઞાન છે લોયાના 7મા વચનામૃત મુજબ એ ખાલી ઇન્દ્રિયો પૂરતું જ્ઞાન રહેલું છે. કાલે આપણે વાત કરેલી ને, પારધીએ આવે એટલે તમારા બધાએ જય સિયારામ બોલવાનું, એક સાથે ઉડી જવાનું. એમ આપણે ઇન્દ્રિયોમાં જ્ઞાન છે. પછી પેલો પારધી આવે એટલે પેલા બધા, જો ભાઈ પારધી આવ્યો, જય શ્રીરામ બોલવાનું ને પછી ઉડી જવાનું. એમ કરીને પેલો બોલે કે ઉડી જવાનું, પણ કોઈ ઉડે નહીં. એટલે બધા પક્ષી એક સાથે પારધીની જાળમાં ફસાઈ જાય. એમાં આપણે બધા કેવા છે? જો ભાઈ જીવ ઈશ્વરને માયા, 3 સ્વરૂપ, 3નું સ્વરૂપ રૂઢી રીતે જાણે. એટલે આપણે બધાએ શું કરવાનું? આપણે જીવ છે તો આપણે ભગવાનનું ભજન કરવાનું, પણ આપણે કરતા નથી. કારણ કે આપણે માયાની અંદર પેલા પારધીની જેમ પેલા ફસાવે તો મજા આવે છે. મેં તમને વાત નહીં કરેલી, પેલો એક હનુમાન ગલીનો છોકરો હતો, એ મહિનામાં એક વખત પોલીસવાળાના દંડા ખાઈ નહીં ત્યાં સુધી એને મજા જ નહીં આવે. એટલે કંઈ ને કંઈ નાનો સરખો ગુનો કરીને પણ પોલીસ સ્ટેશનમાં જાય ખરો. પછી પોલીસવાળાને પણ ખબર પડી ગઈ કે આ સાયકો પેશન્ટ લાગે છે, એટલે પોલીસ એને મારે જ જાય. કે કંઈ સાહેબ કંઈ દંડા બંડા મારવાના નથી, મજા ને આવતી. સમજી ગયા? એમાં આપણે એવી માયામાં રહીને શું થઈ ગઈ છે? આદત થઈ ગઈ છે કે માયાના જરા 2-4 ફટકા પડે નહીં તો મજા નહીં આવે. આઈડિયા આવી ગયો? એટલે આપણે જ્ઞાન હજુ પૂરેપૂરું થયું નથી. જીવને વિશે જ્ઞાન જે છે તે થયું નથી. જો જીવને વિશે જ્ઞાન થઈ જાય તો પેલો ઘડી પલભર માટે પણ ભગવાનને હેઠા મૂકે નહીં. પ્યાર કિયા નહીં જાતા હો જાતા હે. એટલે સહેજે સહેજે ભજન થાય. જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એને જીવને વિશે થાય તો આપણી જેમ એને ભજન કરવાનો દાખલો કે પ્રયત્ન કરવો પડે નહીં. સહેજે સહેજે યાદ રહી જાય, સહેજે સહેજે ભજન થાય. ભગવાને શું કહ્યું? જેમ તમારા સગાવાલા ઘરના જે કોઈ છે દેહના સંબંધી, તમને એની કંઈ સ્મૃતિ રાખવી પડે છે? સહેજે સહેજે સ્મૃતિ રહી જ ને એની. રૂપિયા પૈસા ધન દોલત, ભાઈ બાપ મા બૈરા છોકરા, આમાં સમજો કેમ રહી છે? કારણ કે એને વિશે તમને શું છે? આસક્તિ છે, સ્નેહ છે. એમ ભગવાનને વિશે થઈ જશે તો ભગવાનને વિશે સ્નેહ થઈ જશે, એની ભક્તિ થશે, સહેજે સહેજે થશે. આઈડિયા આવી ગયો? એટલે આપણે અહીંયા બેસીએ કેમ છે રોજ? કે ભગવાનને વિશે આપણે શું થાય? ભક્તિ થાય, એના માટે જ બેસીએ છીએ. બરાબર? અત્યારે આપણે બધા સાધન અવસ્થામાં છે, પર ये एक दिन में नहीं होगा लेकिन एक दिन જરૂર હોગા. બરાબર? એટલે જ બેઠેલા છે. ચાલો, ઓકે. એટલે એ ભક્તિ તે ઉત્તમ અર્થમાં જ્ઞાન છે. આ જ્ઞાન, ધ્યાન, ઉપાસના, સ્મૃતિ, ભક્તિ સર્વ એકાર્થક શબ્દો છે. આવી ગયું ને? બધા એક જ શબ્દ છે. ઘણા બધા લોકો શું, બધા પોલિટિકલ લોકો હોય ને, થોડા વ્યાકરણના જાણકારો, એટલે બધા તું ધ્યાન કરે છે, કેટલી મિનિટ ધ્યાન કરે, કેટલા કલાક ધ્યાન કરે. એટલે આપણે કે એના ભાઈ ધ્યાન નહીં કરતો, માળા ફેરવું છું. માળા જ ફેરવે છે. ધ્યાન કરવાનું, હું રોજ અડધો કલાક ધ્યાન કરું છું. આપણે કે કોનું ધ્યાન કરે? હું પહેલાં શું કરું? આમ કરીને આંખ આવે ને એને મીણબત્તીની સામે જોઉં ને પછી જોયા જ કરું. પછી ધ્યાન, આપણે કે ધ્યાન કોનું કરે? મીણબત્તીનું. પછી આપણે કે તારી ભલી થાય ગઈ ભેંસ પાણીમાં, તું મીણબત્તીનું ધ્યાન કરવા માટે આટલો બધો પ્રયત્ન કરે છે. મીણબત્તીની જ્યોતનું ધ્યાન કરે બોલો, બેઠો બેઠો આમ ને આમ. મેં કહું એના માટે તારે આટલો બધો અડધો કલાક બેસવાની જરૂર પડે છે? મેં કહું અહીંયા તો કાયમ જ અંદર હોળી બળતી હોય તો પછી હું મીણબત્તીનું ધ્યાન કરવાનો. મોટી હોળી અંદર હળકતી હોય તો હું મીણબત્તીનું ધ્યાન કરવાનું. હું તને મોટી હોળી હું આપી દેવા, તું બેઠો બેઠો એનું ધ્યાન કર્યા કરજે. એટલે આવા લોકો હોય. અને સમજ નથી હજુ કે ભાઈ ધ્યાન કરવા માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી તમારે કંઈ બધું છોડી છાડીને જંગલમાં જઈને ધ્યાન કરવાની જરૂર નથી. ધ્યાન એટલે ભગવાનની સ્મૃતિ. સહેજે સહેજે જેમ તમને તમારા ઘરનાની સ્મૃતિ થાય ને, ઘરના જે કોઈ સંબંધીઓ એની કેવી સ્મૃતિ થાય? ભાઈ દીકરા દીકરીના કામ છે તો એની સ્મૃતિ, ભાઈ કંઈ કોર્ટ કચેરીનું કામ છે તો એની સ્મૃતિ, ભાઈ કંઈ રૂપિયા પૈસા લેવડ દેવડની તો એની સ્મૃતિ. આ તમને કેવું સહેજે સહેજે રહી છે. તેમ ભગવાનમાં સ્મૃતિ રાખવી એ ધ્યાન છે, એ જ ભજન છે, એ જ ઉપાસના છે. સમજો, એ કંઈ નવા શબ્દ નથી. તો પછી તમે કહો તો કે પેલા જંગલમાં જઈને શાંતિથી ધ્યાન કરવા બેસી જાય છે, ગુફામાં બેસી જાય તો એને તમારે શું કહેવું? અરે ભાઈ, એને વધારે પ્રયત્ન તમારી જેમ નહીં કરવો પડતો, કારણ કે ગુફામાં બેસી ગયો એટલે એને અંતઃકરણને નિરાંત થઈ જાય, બહારના વિષયો છૂટી જાય. તો પછી એને શાંતિથી ધીરે ધીરે ધ્યાન થશે. પણ એને પણ જઈને કંઈ તાત્કાલિક કંઈ એનું કંઈ મન લાગી નહીં જવાનું ભગવાનમાં. સમજો? બરાબર? એટલે આ બધા એકાર્થ શબ્દો છે રામાનુજ વેદાંત પ્રમાણે. હવે જગતગુરુ શંકરાચાર્ય શું કહે તે સાંભળો.
રામાનુજ વેદાંતવાળું સમજવું બહુ સરળ હશે, કારણ કે એમાં બધું આપણું છે, આપણે કરતા આવેલા જ. એટલે જ શંકરાચાર્યવાળા બધા ગુગલી આવે, કારણ કે એમાં બધું ન દીઠેલું ન સાંભળેલું બધું તમને દેખાય ને સંભળાય. ભક્તિ ઉપાસના વગેરે જ્ઞાનના સાધન છે. શું કહી છે? કારણ કે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતમાં જ્ઞાન મુખ્ય છે, ભક્તિ મુખ્ય નથી. આપણામાં ભક્તિ મુખ્ય છે. આપણે શું કહીએ છીએ? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની છે. એટલે ભક્તિ જે છે તે અંગી છે, અને અંગ જે છે તે શું છે? એના ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય. આપણા સિદ્ધાંત પ્રમાણે કે રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે, જગતગુરુ શંકરાચાર્યના સિદ્ધાંત પ્રમાણે તમે ભક્તિ કરો એ સાધનમાં આવે, પછી તમે ઉપાસના કરો એ બધું સાધનમાં આવે. એ જ્ઞાનના સાધન છે. તમને જ્ઞાન થાય એટલે મોક્ષ થઈ જાય, એ એવું કહે છે. શું? મોક્ષ અને બ્રહ્મનો સાક્ષાત્કાર એ તો કેવળ જ્ઞાન થકી જ ઉપજે છે. એ બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે શું? નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર. એ શું સાક્ષાત્કાર? ભાઈ એ તું જે બ્રહ્મ છે એ એનો સાક્ષાત્કાર, એનું જ્ઞાન થયું એટલે એનો મોક્ષ થઈ ગયો. આવું કોણ સમજે છે? શાંકર વેદાંતી. હવે એ સમજવા માટે એણે શું કરવાનું છે? ભજન કરવાનું છે, કે ભક્તિ કરવાની છે, કે ઉપાસના કરવાની છે. સમજો. એટલે એ એમ કહે કે ફક્ત ને ફક્ત સાધનો કરે છે કેના માટે? જ્ઞાન થવા માટે, મોક્ષ કરવા માટે. બરાબર? એ જ્ઞાનને મોક્ષ માને છે. ત્યારે આપણે ત્યાં જ્ઞાન કેવું છે? એના અંગરૂપ છે. બરાબર? એ પ્રમાણે છે. ચાલો. જૈન તો નાસ્તિક છે. બૌદ્ધ લોકોનું જ્ઞાન છે કે એક ધારા જઈને બીજી ધારા શરૂ થઈ, બીજી ધારા જઈને ત્રીજી ધારા શરૂ થઈ. જૈન લોકો તો જે એ લોકોની વાત જે છે એ જ્ઞાન, એટલે એ લોકો જે જ્ઞાન કહે છે એની તો એ તો શૂન્યવાદ માને છે. એ લોકો કે અનાદિ ઈશ્વરને તો જૈનો માનતા જ નથી. એ લોકોનો જૈનોના 24 તીર્થંકરો છે, અને એ તીર્થંકર કોણ? તો એ જીવ જ પોતે ઈશ્વર રૂપે થાય છે એવું કહે છે. લોકો કર્મે કરીને, એ લોકો કર્મે કરીને માને છે કે ભાઈ જીવ જે છે તે કર્મે કરીને તીર્થંકર બને, એટલે તીર્થંકર બન્યો એટલે એને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું. એ લોકો આવું માને. એ એને મુક્ત માને, એને જ મુક્તિ માને. બાકી એ લોકોના મતમાં શૂન્યવાદ તરફ જાય છે, જૈન મત પણ. એટલે તો કયું ભગવાને કે સાધનો એમાં બહુ મોટા મોટા કરવાના છે, તપ છે, દાન છે, દયા આદિ, પણ પ્રાપ્તિ કંઈ નથી મોટી જૈન મતમાં. જૈનોના ઘરમાં ટોયલેટ હોય ને, ટોયલેટ તો હોય જ ને. તો પછી એ લોકો એની વ્યવસ્થા કેવી રીતે કરતા હોય બધી અલગ અલગ. એ લોકોમાં પણ એવું નથી કે બધા જે આપણે માનીએ એવું કરે છે કે ભાઈ પેલું રેરવાનું ને એવું બધું, એવું બધા નહીં. એ તો દીક્ષા લીધી હોય ને એ બધા જ કરે છે. એ લોકોમાં એવા 5% જ છે જે ઓરિજિનલ લખ્યું. બાકી એ લોકો બધું હવે જય સ્વામિનારાયણ. ચાલો. હા. ચાલો. કચરાપટ્ટીવાળી વાત જ નહીં કરવાની આપણી જોડે. એ બધું એવું જ રહેવાનું. આપણે આપણી જાતને અહીંયા શું છે કે સભામાં બધી સારી સારી લિફ્ટ કરવાવાળી વાત કરો, બધું લોકો શું કરે એ બધું મગજ બગાડવાની વાત જ નહીં. વાસુદેવ ભગતે ફોન જ નહીં ઉચકો. ચાલો. હવે એટલે જગતગુરુ શંકરાચાર્યના મતમાં આ પ્રમાણે છે. બરાબર? જો હવે તમને બીજી વાત કહી દઉં. અત્યારે તમને એવા દ્રઢ કોઈ શાંકર વેદાંતી પણ એટલા ન મળશે અત્યારની દુનિયામાં. અત્યારે બધા મિક્સ લોકો વધારે છે. અદ્વૈતી પણ એટલા બધા કોઈ એવા કંઈ તમને કટ્ટર એવા કે એવા નહીં મળશે. બરાબર? એટલે આપણે એમ કહીએ કે ભાઈ ભજન કે એ લોકો એવું કંઈ નહીં. એ બધા મિક્સવાળા છે અત્યારે. જૈનની હોય તેવા પણ ખરા, પણ અદ્વૈતી છે વધારે. અદ્વૈતી આ સંખ્યા વધારે. ઉત્તરમાં તો બધા અદ્વૈતી જ જોવા મળે તમને. હા, બધા અદ્વૈતી જ જોવા મળે. નીચે સાઉથમાં તમને રામાનુજાચાર્યવાળા થોડાક જોવા મળે. આ બાજુ અયોધ્યામાં થોડુંક રામાનુજવાળું કે થોડુંક ખરું. બાકી આ બાજુ તમે જાઓ ઉત્તરમાં બધા શક્તિપંથી દેવીના ઉપાસક વધારે નોર્ધન ઈસ્ટમાં. અને આ બાજુ તમે જોવા જાઓ કાશીમાં ને એ બધે તમને જોવા જાઓ તો બધા મોસ્ટલી બધા અદ્વૈતી. જગતગુરુ શંકરાચાર્યના મતવાળા બહુ અદ્વૈતી છે. એટલે એ લોકોના સંપ્રદાય જે છે ને તેમાં મર્યાદિત છે. એટલે દાખલા તરીકે શ્રીનાથજી છે તેમાં વલ્ભાચાર્યવાળું છે, વ્રજને વિશે વલ્ભાચાર્યવાળું છે, વ્રજને વિશે એટલે વૃંદાવનને વિશે નિમ્બાર્કવાળું પણ છે. પણ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતિઓ સૌથી વધારે છે. કારણ કે જે ભણેલા છે તે બધા અદ્વૈત વેદાંત તરફ વધારે ગયેલા છે. એમાં ખાસ કરીને બ્રાહ્મણો સૌથી વધારે શંકર ભગવાનના ઉપાસક
અને એ બધા મોસ્ટલી અદ્વૈતી જ વધારે, મોસ્ટલી અદ્વૈતી. તમે જોજો બ્રાહ્મણો બહુ ઓછા આ બાજુ છે, બ્રાહ્મણો મોસ્ટલી બધા અદ્વૈતી વધારે. એટલે એમાં શું છે કે એ લોકોને એવું છે કે અદ્વૈત જરા જ્ઞાનનો વિષય છે, જરા અઘરો વિષય છે, એટલે એમ એ લોકો એને એવું માને કે ભાઈ જરા સ્ટેટસ સિમ્બોલ છે એમ, એ પ્રમાણે અદ્વૈતી વધારે છે લોકો. બધા બ્રાહ્મણો મોસ્ટલી અદ્વૈતી જ હોય, ઘણા બધા. કોને? આ જ જ્ઞાન કે જીવ પોતે જ જે છે તેને બ્રહ્મ એકત્વ, અહમ બ્રહ્માસ્મિ, પોતે એ લોકો એને જ જ્ઞાન. એટલે એના માટે ભજન કરવાનું કે તને તારા સ્વરૂપની ઓળખાણ થઈ કે તું તો પોતે જ બ્રહ્મ છે એમ, તે તું જ છે, તત્વમસી, તે તું જ છે. એ જ્ઞાન થયું કે તું બ્રહ્મ છે એટલે પછી તારે ભગવાન કે એ પ્રમાણે મેં ભી રાની તું ભી રાની કોણ ભરેગા ઘર કા પાણી, પછી તારે ઉપાસના કરવાની જરૂર જ કા છે. એ બ્રહ્મ એટલે ભગવાન જ થઈ ગયો. હા, હવે પોતે અહમ બ્રહ્માસ્મિ, એટલે એમાં કંઈ જય સ્વામિનારાયણ શું? હા, એ પ્રોબ્લેમ જ છે, પણ મૂકી તો દે અંદર, તો મૂક અંદર જ મૂકની હમણાં ભાઈ. ચાલો જો જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને અહીંયા રામાનુજાચાર્યએ બેઝ તરીકે લીધો જ ને, એટલે એના ઉપરથી આ ખંડન વધારે કરેલું છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનો મત એટલે આપણે સમજવો જરૂરી છે. પણ આપણે મુખ્યત્વે સમજવા અહીંયા શું બેઠા છે તે સમજજો. આપણે અહીંયા સમજવા રામાનુજાચાર્યનો સિદ્ધાંત બેઠા છે. આપણે રામાનુજ ભાષ્ય ચલાવીએ છીએ, કારણ કે આપણું આધ્યાત્મ જ્ઞાન એ છે. પણ એના બેઝમાં પેલાનું ખંડન આવે છે એટલે આટલું સમજીએ છીએ આપણે. બાકી આપણે કે એને સમજવાની જરૂર નથી. સમજજો, આ તમને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ના ના, વાંચવાનું તો ખરું ને, ખબર પડે ને આપણાવાળાને કે ભાઈ, કારણ કે તમે જોજો, તમે આ જે કોઈ ટીવી પર ને આ બધી જે કથા વાર્તા સાંભળો જ ને, એમાં 80% વક્તાઓ જે હશે તે અદ્વૈતી હશે. સમજો, 80%. બરાબર. શું થયું? નડી આવ્યો વાસુદેવ ભગત. ચાલો હવે રામાનુજ વેદાંત શું કહે તે સાંભળો. કર્મ ઉપરાંત જ્ઞાનના બીજા સાધન વિવેકાદિક છે. વિવેક, વિમોક, અભ્યાસ, ક્રિયા, કલ્યાણ, અનવસાદ અને અનુદ્વર્પ. જુઓ પ્રથમ ભાગ આ પૃથ્વી. હવે આ બધું જે કંઈ છે ને તે આ બધું પેલાની ડિક્શનરીમાં લખ્યું હોય રામાનુજની. આ બધા જે શબ્દો જે છે ને કે ભાઈ જ્ઞાનના બીજા સાધન વિવેકાદિક છે. વિવેક એટલે તમે જાણો ને, સાર અસારનો વિવેક જે શ્રીજી મહારાજે કહ્યો તે, કે ભાઈ સાર શું છે, અસાર શું છે. બીજો વિવેક આપણે જે શિષ્ટાચાર કહીએ તે, કે ભાઈ જે ઉંમરમાં મોટા હોય, જેણે ભગવાને કહ્યું ને એ પ્રમાણે વધારે ચોમાસા જોયા હોય, એને પેલા નાના હોય એને ઝૂકવાનું, એને પગે લાગવાનું, આ બધો વિવેક છે. બરાબર. પછી વિમોક, પછી આવે અભ્યાસ. અભ્યાસ એટલે તમે સમજો કે આપણે ત્યાં ભગવાને કહ્યું શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર. એટલે કોઈ પણ બાબત હોય તો અભ્યાસ વગર નથી આવતી. દાખલા તરીકે તમે અહીંયા આપણે પરમ દિવસે કે ચોથે દિવસે વાત કરેલી ને કે હું આત્મા છું, અજર છું, અમર છું, અછેત છું, અભેદ છું, એટલે હું આત્મનિષ્ઠા મારી દ્રઢ નહીં થઈ જતી. સમજો, એના માટે તમારે એનો અભ્યાસ કરવો પડે. રોજ 5 વખત માનસી પૂજા કરો એ પહેલાં તમારે રોજ આત્માપણાનો અભ્યાસ કરવો પડે. કારણ કે દેહાધ્યાસ તો આપણે સહેજે સહેજે રહી છે, તો આત્માનો અભ્યાસ કરવો પડે ને, એ પ્રમાણે તો આત્મા અધ્યાસ થશે ને. એટલે એ અધ્યાસ ક્યારે થાય? એ પ્રમાણે અભ્યાસ કરવો પડે. એટલે ભગવાને કહું તમે જે શ્રવણ કરો છો એનું મનન કરો, એનો નિધિધ્યાસ થશે તો એનો સાક્ષાત્કાર થશે કે ભાઈ હું આત્મા છું. બરાબર. પછી શું થાય કે એ તમને જે અવસ્થા પ્રાપ્ત થશે એમાં શું છે કે તમને સુખ દુઃખમાં જે થોડી થોડી કે હર્ષ શોક જે તમે કહો કે સુખ દુઃખ કહ્યું કે ભૂખ તરસ, એમાં થોડી ક્ષમતા આવશે. એવું નહીં કે એની અસર નહીં થશે, પણ થોડીક તમને ક્ષમતા આવશે. ચાલ ભાઈ આ છે તો ચાલવા દે, પેલું છે તો ચાલવા દે, પેલો આમ કહી ઓકે, એ કહી જ ને આપણે કાં ફરક પડે છે, એ તો એનું કહેવું છે ને. તો કોઈ તો મારા વિશે ગમે તે કહી શકે છે, એને મને કાં લેવા દેવા છે. એવી તમારી પ્રેક્ટિકલ બુદ્ધિ વધતી જશે જેમ જેમ અભ્યાસ થશે ને. જો તમારી બુદ્ધિ ઝીણી બને અભ્યાસથી. વિશાળ એટલે કેવી સમજજો. વિશાળનો અર્થ શું થાય તે સમજજો. ભગવાને શું કહ્યું? કારણ જે છે સમજજો, એ છે સૂક્ષ્મ, પણ એનામાં બહુ મોટું કાર્ય ઉપજાવવાનું સામર્થ્ય રહેલું છે. એટલે કારણ મુખ્યપણે કયું છે. એટલે તમારે અભ્યાસ જેમ જેમ કરશો તેમ તેમ તમારી બુદ્ધિને વિશે એ પ્રમાણેની દૂરંદેશી આવશે. તમારી ઝીણી બુદ્ધિ બહુ વધશે. તો ભાઈ આ જે કહે છે તે કયા કારણથી કહે છે, કેમ કહે છે,
એને આ વાત ગમતી નથી એટલે કહે છે કે એને હું નથી ગમતો એટલે કહે છે કે આ ગમતું નથી એટલે કહે છે, શું નથી ગમતું તપાસ કરવી પડે. સાહેબની ભાષામાં, મેડિકલની ભાષામાં કહીએ એ પ્રમાણે કે ભાઈ પેટમાં દુખવું એ તો ખાલી સિમ્પટમ્સ છે, પણ પછી પેટમાં કેમ દુખે છે એ શોધવાના કારણ તો કેટલા બધા છે. ડૉક્ટર કહે કે ભાઈ એ તો ભાઈ મેજિકલ બોક્સ છે, હવે એક્સરે કરાવવો પડશે, આમ કરવું પડશે, કાં દુખે છે, કેવી રીતે દુખે છે. ભાઈ જીપી બહુ એક્સપર્ટ હોય તો કહી દે કયા સમય પર દુખે છે, જમ્યા પછી દુખે છે, અલ્સર હોવું જોઈએ, ચાલ ભાઈ કાંથી દુખે છે, આમ પેલું પટ્ટામાં દુખે છે આમ કરીને, ઓકે, કાંઈ અહીંયાથી આમ શરૂ થઈને અહીંયાથી પાછળ દુખે છે, પતરી થયેલી જ તને તો દુખે છે પેટમાં જ. બધા અલગ અલગ પ્રકારના દુખાવા છે, પેટમાં દુખાવાના જ. પછી પૂછે કાલે ક્યાં ગયેલો, એટલે વિજયભાઈ કે જમવાનું આજકાલ બહુ બહાર થાય છે, એટલે પેલો કે એને ગેસ થયેલો છે, ચાલ ઓમિપ્રાઝોલ આપી દે. ઉપકાર આવે છે જોડે, ચાલ જોડે ડોમપેરિડોન આપી દે. આ મસ્ત ગોળી છે, સવારે રોજ ખુલ્લા પેટે ખાઈ લે, સારું થઈ જશે, પેટ એકદમ હલકું થઈ જશે. એટલે પેલો 4 ગોળી 2 ગોળી 2-3 દિવસ ઓ પેટ મસ્ત થઈ ગયું, હલકું થઈ ગયું. ફરિયાદ પેલો કઈ લઈને ગયો, સાહેબ પેટમાં દુખે છે, પેટ ભારે છે. હવે એના ઈલાજ જો બધા અલગ અલગ છે, આઈડિયા આવી ગયો, અને એના કોઝ બી અલગ અલગ છે, એટલે એના કારણ દુખવાના બધા અલગ અલગ છે. કાં ગેસ થવો, કાં પતરી થવી, સમજો તમે, બધા અલગ અલગ છે, બરાબર. પણ હવે પેલો એક્સપર્ટ જીપી હોય તો ઓળખી નાખે, તરત જ ઓળખી નાખે. તમે આમ પેટ પકડો ને જેવું એટલે તરત જ ઓળખી નાખે, સમજો. અરે એક જીપીનો આસિસ્ટન્ટ હતો, એણે ઓળખી નાખેલું, ગોપાલભાઈને પતરી થઈ લીધો. જીપી પણ નહીં, કન્સલ્ટન્ટનો, કે આને તો પતરીનો દુખાવો છે. મેં કહું તું કેમ આટલો શ્યોરલી કહે છે? અરે 100% એમ કહી. તમે એવું કરવાનું શું, કાંઈ નહીં એમ કહી. અંદર આપણે તો ડાયક્લોફેનિક ઇન્જેક્શન પડેલા જ છે. રાત્રે ઊંઘી જશે, ફર્સ્ટ ક્લાસ ઇન્જેક્શન કાઢું ભડુક કરીને ગોપાલને માર્યું, ઊંઘી ગયો ઘરે જઈને ગોપાલ. બીજે દિવસે કે કાલે સવારે સોનોગ્રાફી કરાવી દેજે મજૂરા ગેટ પર ઉપર જઈને. તો કરાવી તો પતરી જ આવી. મેં કહું હાલો એક્સપર્ટ કહેવાય હતો, એ તો પત્રિકા દુખાવો આવે, બિહારી હતો ના નેપાળી બ્રાહ્મણ હતો, એ પત્રિકા દુખાવો આવે. મને કહી વાસુભાઈ તું તને કઈ દે ખબર પડી? અરે એમ કે મેં જાણતા હું ये पत्रिका है, लगा देता हूँ डाइक्लोफिनिक, रात भर कुछ नहीं होगा, बिंदास रहो. લોકો લગાવી દે, ડાયક્લોફિનિક જ લગાવી જ ને, કાં ચિંતા છે. કરિયાણાની હોસ્પિટલમાં જતું ધાર દઈને ડાયક્લોફિનિક લગાવ્યું, ગોપાલભાઈ ઊંઘી ગયા ઘરે જઈને. સવારે પછી કરાવ્યો એક્સરે તો પતરી જ નીકળી, સમજો, બરાબર. આ આવી વાત છે. અભ્યાસથી આ બધું સિદ્ધ થાય દિવસે દિવસે. શાસ્ત્રોમાં શબ્દો બધા લખેલા છે, પણ તમારે એનો અભ્યાસ કરવો પડે, સમજો. હવે એક અભ્યાસની વાત તમને ઉદાહરણ સહિત સમજાવું. તમે સત્સંગમાં આવ્યા અને 20 વર્ષ થયા, એઝ્યુમ કરીએ, એટલે આપણે એવું ધારીએ કે ભાઈ 20 વર્ષ થયા, તો તમે 20 વર્ષ પહેલાં કેવા હતા અને અત્યારે કેવા છો એ વિચાર કરો, સમજજો. તમારી ઘણી બધી આદતોમાં ઘણો બધો ફેર પડી ગયો છે, તફાવત આવી ગયો છે. તો એ જે તફાવત જે આ 20 વર્ષમાં તમારામાં આવ્યો ને, એ સત્સંગ કરવાથી તમે જે અભ્યાસ કર્યો ને એને કારણે આવ્યો. આઈડિયા આવી ગયો. અને તમે જે બાબતમાં અભ્યાસ નહીં કરો એમાં ફેર નહીં પડે. પછી તમે પેલો કાંદો ખાઈ છે, પેલો લસણ ખાઈ છે, પેલો આમ છે, પેલો આમ છે, એમ કરીને જે પંચાયત છે તે તમને ગમે છે, એટલે તમે એ છોડવા માંગતા નથી, એટલે નહીં છૂટે. પેલા મારામારી થાય તેમાં પેલો કમજોર હોય ને તો પેલા મજબૂતને પકડીને નહીં કહી જોયો મને છોડી દેજે, મને છોડી દે. પેલો કે કાલા મેં તો તને પકડો જ નથી, તે મને પકડો છે. અમે નાના હતા ત્યારે આવું જ કરતા હતા. જો ગોપાલ તું મને છોડી દેજે, તું મને છોડી દેજે. ગોપાલ વિચાર કરે કે હાલા મેં એને પકડો નથી, આને મને પકડો છે. તેમાં આપણે આવું કહીએ, જો હે માયા મને છોડી દેજે, માયા મને છોડી દેજે. માયા અંદરથી હસતી જાય, જડ છે તો પણ કાલા મેં આને પકડો જ નથી, એ મને પકડીને ફરે છે ને કહે છે મને છોડી દેજે, મને છોડી દેજે. બરાબર. એટલે આપણે અભ્યાસ કેવો રાખીએ, જે ગમતો હોય અભ્યાસ આપણે રાખી મૂકીએ જાણી જોઈને. આપણે માયાને છોડવા જ કેમ માંગીએ છીએ? આપણે શું પોતાની જાતને જ છેતરીએ કે હું છોડવા માંગુ છું પણ છૂટતી નથી. બોલો સિગરેટને બીડી પીતો હોય તો શું કહે, छोड़ना तो चाहता हूँ लेकिन छूटती नहीं है, तलब बहुत लगती है. मेरे को तलब बहुत लगती है ना, तो तू छोड़ना ही नहीं चाहता है, इसीलिए छोड़ना नहीं चाहता है. वरना छोड़ना चाहता है तो छूटी जाएगी. એમ માયા આપણે છોડવા નહીં માંગતા. કેમ? એનો આપણે એવો દ્રઢ અભ્યાસ થઈ ગયો છે, જન્મો જન્મથી વાસનામાં પરિણમી ગયું છે. એટલે પેલો જેમ સિગરેટ બીડી નહીં છોડી શકતો, એમ આપણા અમુક સ્વભાવ આપણાથી છૂટતા નથી. બરાબર. ચાલો પછી આવે ક્રિયા. ક્રિયા મેઇન છે આપણે ત્યાં. ભગવાને શું કહ્યું? દેશ કાળ મંત્ર દીક્ષા ક્રિયા શાસ્ત્ર ધ્યાન સંઘ, આ 8 રૂડા સેવવા. જો 8 રૂડા હોય તો બધું રૂડું થાય, અને 8 ભૂંડા હોય તો ભૂંડું થાય. એમાં ક્રિયા મેઇન કઈ છે?
હવે ક્રિયા કેમ મેઇન કહી છે? ભગવાને કહ્યું કે જો તમે સંગ સારાનો કરો તો ક્રિયા તો રૂઢી જ થાય. હવે તમે અત્યારે કોનો? રામાનુજાચાર્યના શ્રીભાષ્યનો સંગ કરી રહ્યા છો અને તમે બધા અહીંયા બેઠેલા છો, તો શાંતિથી કોઈ માળા ફેરવે છે, કોઈ સાંભળે છે, કોઈ કંઈ બીજું વિચારીને કરે છે, આમ તેમ, પણ બધાની ભજનમાં કે એમાં વૃત્તિ છે સત્સંગમાં. હવે અહીંયાથી તમે બરાબર 1 કલાક પછી ઘરે જશો એટલે પછી ટેણ આખું પિક્ચર બદલાઈ જશે. એ જ તમે બધા, એ જ ઘર, એ જ ઘરમાં ટીવી, એ જ મનીષની હસી, બરાબર? એટલે ક્રિયા કેમ બદલાઈ જાય? કારણ કે ઘરે જાઓ એટલે તમારો સંગ જે છે તે બદલાઈ જશે, એટલે ક્રિયા બદલાઈ ગઈ. સમજી ગયા? એટલે ક્રિયા મુખ્યપણે છે, પણ ક્રિયા હું કહું છું ક્રિયા મુખ્ય નથી. તમે જેવો સંગ કરો એવી ક્રિયા થશે. તમે દાખલા તરીકે એકાદશીને દિવસે, કાલે હનુમાન જયંતિ છે ને, અને પૂનમ છે અને શનિવાર છે, બરાબર? હવે જયંતિને જન્મો બધો હરકું જ કહેવાય. હવે ચિરંજીવી છે એટલે લોકો એવું કહ્યા કરે છે. હવે તો ચિરંજીવી છે તે દેખાય કેટલાને છે? ગદા લઈને દેખાયા તને કોઈ દિવસ? તો ચિરંજીવી દેખાય જ તને, સાઉથનો સુપરસ્ટાર આમ આમ કરતો ડાન્સ કરતો હતો. હું બધા કોઈના વોટ્સએપ જે જોઈને બેઠા ઠોકાઠોક નહીં કરવાના, પહેલાં આપણે તો વિચારવાનું આપણે કાં દેખાય છે? હનુમાનજી દેખાય જ કોઈને અત્યારે અહીંયા? આપણે તો રામચંદ્ર ભગવાન વખતે હતા, સ્વામિનારાયણ ભગવાન વખતે હતા, એમ પુસ્તકમાં જ જોયેલા જ ને આ મૂર્તિમાં જોઈએ છે, પ્રત્યક્ષ કોઈ જોયા છે હમણાં? એટલે આપણે જયંતિ કહીએ કે જન્માષ્ટમી કહે કે તું શું કહી છે, જે કંઈ કહેતો હોય તે જન્મોત્સવ કહે. જન્મોત્સવ એટલે લાવ્યો એમ અત્યારે જે છે તે જીવતા હોય એને જન્મોત્સવ કહેવાય. તેવા તો બધા કેટલા લોકો જીવે, તો બધાના જન્મોત્સવ આપણે મનાવીએ છીએ. વિભીષણ બી ચિરંજીવી છે, તો તું એનો જન્મોત્સવ મનાવે છે? ચાલ બોલ. તે બી ભગવાનના ભક્ત જ છે. તને ખબર છે વિભીષણની જન્મોત્સવ કયો છે, તિથિ કઈ છે ખબર જ તને? વોટ્સએપ કોઈના ખાલી પાસવર્ડ નહીં કર્યા કરો. પેલો ચડાવી દે એટલે આપણે ચડી જઈએ, આપણું મગજ તો દોડાવો. એ બી ભગવત ભક્ત છે, વિભીષણ પણ છે, બરાબર? ચિરંજીવી છે તો છે, તેવા તો 8 ચિરંજીવી છે, બરાબર છે? પેલા આપણા માર્કંડેય ઋષિ પણ છે, જેને શ્રીજી મહારાજનું નામ પાડેલું. માર્કંડેય ઋષિની જન્મતિથિ યાદ છે તને? ચાલો છોડો માયા, આપણે કંઈ ડિસ્કશનમાં નથી ઉતરવું, પણ આમ વોટ્સએપ પણ કોઈના પણ આવે ને તો બુદ્ધિથી એને પાસ ઓન કરો. ખાલી અમુક લોકો હંગામો કરવા માટે વોટ્સએપ કરતા હોય, તો એ બધા વોટ્સએપ જવા દેવાના. આપણે કાં હંગામો કરવો છે? આપણે ભજન કરવું છે, બરાબર? ચાલો, એટલે ક્રિયાનું આવું છે. સંગ બળવાન રાખો તો ક્રિયા બળવાન થાય. ભગવાને શું કહ્યું? સત્પુરુષ હોય તો એ સત્પુરુષ જેવો છે એવી ક્રિયા થાય. જો કોઈ પાવરફુલ સામર્થ્યવાળો માણસ હોય તો ક્યાં જ્યાં બેઠો છે ત્યાં સત્સંગ કરાવે. એનાથી વધારે હોય તો એના જે ઘરની આજુબાજુના લોકો હોય ત્યાં, એનાથી વધારે હોય તો ફળિયામાં, એનાથી વધારે હોય તો ગામમાં, જે કંઈ હોય તે, પછી તાલુકામાં, ડિસ્ટ્રિક્ટમાં, તમે જે કંઈ કહ્યું તે પ્રમાણે, બરાબર? પછી ત્યાંથી સ્ટેટમાં, પછી એનાથી વધારે હોય તો આખા દેશમાં. એટલે એ માણસમાં જેટલું સામર્થ્ય હોય એટલો એ સત્સંગ કરાવી શકે છે. એટલે ભગવાને શું કહ્યું? ક્રિયા માટે સંગ જરૂરી છે. એટલે સંગ હંમેશા કોનો કરવો? ઉત્તમ પુરુષનો કરવો. આપતકાળમાં મધ્યમ પુરુષનો સંગ કરવાની શાસ્ત્ર ફક્ત છૂટ આપે છે. શબ્દ સાંભળજો, આપતકાળમાં મધ્યમ પુરુષનો સંગ કરવાની શાસ્ત્ર શું આપે છે? છૂટ આપે છે. એટલે એ તમારી પ્રથમ ચોઈસ નથી, પસંદગી, કે ભાઈ મધ્યમ પુરુષનો સંગ કરવાની છૂટ આપી એટલે કાયમ એનો જ કરો. આપતકાળમાં છૂટ આપી છે, પણ આપતકાળમાં પણ અધમ પુરુષનો સંગ કદાપી ન કરવો. કારણ કે એ અધમ તમને આપતકાળમાં મદદ પણ કરશે ને, જય સ્વામિનારાયણ, પછી બ્લેકમેલ કરશે તમને ને તમારી પાસે ન કરવાનું બધું કરાવશે, ધર્મ વિરુદ્ધ. એટલે એની મદદ નહીં લેવી. સમજો ભાઈ, જાનીભાઈ તું મને મારા હાલ પર છોડી દે, ભગવાન મને બહાર કાઢશે આમાંથી. મારી ઉપાધિ જે છે તે જે કંઈ છે તે હું જાણું ને મારો ભગવાન જાણે, તો મારે તારી મદદ નહીં લેવી. એમ આપતકાળમાં પણ શું છે? અધમ પુરુષનો સંગ ન કરવો, બરાબર? એટલે ઉત્તમ, મધ્યમ અને અધમ, એ જે હોય એમાં ઉત્તમ અને મધ્યમનો સંગ કરવાનો છે. એમાં ઉત્તમ પ્રથમ પસંદગીની વ્યક્તિ છે. કેમ? એ જ આપણે ઉત્કૃષ્ટ બનાવશે. એ આપણે દિવસે દિવસે આપણા જીવનના ધ્યેય તરફ લઈ જશે.
એટલે હંમેશા ઉત્તમ પુરુષનો સંગ કરવો. એ ઉત્તમ પુરુષનો સંગ જે છે એ જ તમારી પાસે ઉત્તમ ક્રિયા કરાવશે. સમજો. હવે કાલે હનુમાન જયંતિ છે તો જે ઉત્તમ લોકો હશે તે સવારથી સ્તોત્ર મંત્ર જાપ, હનુમાન ચાલીસાના જાપ, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા એમ કરીને મંત્રના જાપ, જે કંઈ હશે તે એનીથિંગ. કોઈ પછી જમણવાર રાખશે, સોસાયટીમાં જમણવાર રાખશે, મંદિરોમાં જમણવાર રાખશે, ગલીમાં જમણવાર રાખશે, હનુમાનજીના મંત્રનો કોઈ મારુતિ યાગ કરાવશે કાલે. આજે કદાચ વાસુદેવ ભગત એટલે જ ફોન ન ઉચકતા, મે બી એ કાલે મારુતિ યાગ એમણે રાખ્યો હોય ત્યાં કંઈ એમના માટે. સમજો. એટલે બધા પોતપોતાના હિસાબે કરશે. હવે તમે આવા કોઈના યોગમાં હો તો તમારું સહેજે સહેજે ભજન થાય. જેમ પેલા લોકો એવું નહીં હોતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, કોઈ પણ પિક્ચર હોય તો અમુક એવા ગ્રુપ નહીં હોતા કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જ જાય. એ લોકોની લાઈનમાં બહુ અધમ પુરુષ કે એ લોકો પહેલાંમાં જ જોવા જાય, કારણ કે અધમ લોકોને જોવા માટે પણ અધમ લોકો જોઈને પાછા. સમજો. એટલે એ લોકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જાય, 200 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયાની ટિકિટ લઈને પાછા જોવા જાય. બરાબર. એટલે એ અધમનો સંગ કરે તો એ અધમ ક્રિયા કરે, ઉત્તમનો કરે તો ઉત્તમ ક્રિયા કરે. બરાબર. એટલે ક્રિયાનું આપણે ત્યાં બહુ મહત્ત્વ કયું છે. આપણે ત્યાં પ્રારબ્ધના ભરોસે રહીને મોક્ષ માટે પ્રયત્ન ન કરવો એ સૌથી મોટી મૂર્ખામી કઈ છે. કે તમારા પ્રારબ્ધમાં હશે તો થશે, એટલે મારા પ્રારબ્ધમાં આ જન્મે મોક્ષ નહીં લખ્યો તો મારે હવે મંદિર જવાની કોઈ જરૂર નથી, મારે હવે માળા કરવાની કોઈ જરૂર નથી, મારે હવે સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી, મારે કથા વાર્તા સાંભળવાની કોઈ જરૂર નથી, મારો તો આ જન્મે મોક્ષ થવાનો જ નથી. એવું પ્રારબ્ધના ભરોસે તમે રહ્યા, જય સ્વામિનારાયણ થઈ રહ્યું તમારું કલ્યાણ, હો જન્મે પણ નહીં થશે. એના માટે એક પુરાણમાં વાર્તા છે, ખબર જ તમને? બે હરિભક્તો ઉપાસના કરવા બેઠેલા ઝાડની પાસે. બરાબર છે, યાદ છે ને? મેં કહેલી આગળ કદાચ આ વાર્તા. અને પછી ત્યાં નારદજી કે કોઈ આવી ગયું, નારદજી જ આવેલા અને નારદજીને ભગવાને મોકલેલા. તો પછી ગયા તો પૂછ્યું, તો પેલા એકે પૂછ્યું કે ભાઈ તમારો, બંને પૂછ્યું અમારો મોક્ષ ક્યારે, ભગવાનના દર્શન ક્યારે થશે, તમારો મોક્ષ ક્યારે થશે? નારદજી કહે કે આ વૃક્ષના જેટલા પાંદડા છે ને એ ગણી લેવું ત્યારે તમારો મોક્ષ થઈ જાય. બોલે પેલો એક હતો તે તો નિરાશ થઈ ગયો, આ વૃક્ષના પાંદડા આટલા બધા જન્મ થયા. ચાલ ભાઈ આ તો બહુ નેગેટિવ વાત છે. એટલે આપણા મંડળમાં અમુક ને આપણા મંદિરમાં જે અમુક પેલા નેગેટિવ માણસો આવે જ ને, ટિપિકલ, કંઈ પણ કરતાં પહેલાં જ ડરાવે કોઈને પણ. આમ થઈ જશે તો શું થશે, ઓ પેલું થઈ જશે. અરે ભાઈ થવા તો દે ને, થાય છે પછી પણ જિંદગી તો ચાલે જ છે ને. શિયાળો હતો ત્યારે ગરમી આપને કેટલી ગભરાવતી હતી, ઓ ગરમી પડશે 2 મહિનાની ગરમી, હવે ગરમી પડે છે તો હું શું થયું, મરી ગયા કે આપણે? જીવવાનું જ છે ને, થવા તો દે ને. એ શું કરશે? એ કંઈ મારી થોડી નાખવાની છે આપણે ગરમી. 50 ગરમી ચાલી ગઈ તો આ બીજી 2 ગરમી જશે. સમજો. જે કંઈ આવશે એને ફેસ જ કરવાનું જ ને તમારે. બરાબર. એટલે પેલા ભાઈ હતા તે ડરી ગયા, નેગેટિવ હતા. એટલે નારદજીએ કહી દીધું કે ભાઈ આ જેટલા ઝાડના પાંદડા છે એટલા જન્મ તમારા થશે, પછી મોક્ષ થાય તમારો. એટલે પાછા નારદજીને ઉપરથી ભગવાને મોકલેલા. તો પણ પછી બીજો હતો તે તો ખુશ થઈ ગયો, ડાન્સ કરવા માંડ્યો મારી જેમ. બરાબર. મને ડાન્સ કરવાની બહુ ઈચ્છા થાય, કાયમ હજુ ડાન્સ કરું, આઈ એમ ઓલવેઝ ડાન્સિંગ. તે ડાન્સ કરવા માંડ્યા. નારદજી કે કાલે આલો ડાન્સ કેમ કરે છે? હકીકતમાં નૃત્ય કરવા માંડ્યો. નારદજી કે હશે. પછી નારદજીની સામે એ તો ભજનમાં લાગી પડ્યો. નારદજી કે ઓય મેં શું કહ્યું, કંઈ ખબર નહીં પડતી. એમ કે આટલા પાંદડા છે ત્યારે તારું કલ્યાણ થવાનું, તો ડાન્સ કેમ કરે છે? અરે એમ કે આ પાંદડા ગમે એટલા છે પણ ગણાય તો છે ને. એમ કે તો મારો મોક્ષ તો નક્કી જ છે ને. એટલે એમ કે આ તો ગણાય એવી વસ્તુ છે. એમ કે આ કે એવું થોડું છે કે ન ગણાય, તો મારો મોક્ષ તો નક્કી જ છે ને. તો હું તો ખુશ છું, તો રાજી છું કે મારો મોક્ષ થવાનો છે. એટલે હું તો ભજનમાં લાગી ગયો. તો પછી એ જેવો એવું બોલ્યો ને, ભજનમાં લાગ્યો એટલે ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા. नारद जी की साला अपन का गेम बजा डाला इसने, तो पत्ते बिछा डाले नारद जी भगवान ने कि हाला अपन का पट्टा बिछा डाला इसने, तो अपन को झूठा कर दिया. बराबर. नारद जी गई પેલા ભગવાન પેલાને દર્શન આપી દીધા, ખુશ થઈ ગયા, પેલો ભગવાનના ધામમાં ચાલ્યો જવાનો. નારદજી કહે એ તો ચીટિંગ, અપુન કે સાથ ચીટિંગ. ભગવાનને કહું તમે મને એમ કહીને મોકલેલો વૈકુંઠ લોકમાંથી કે બેને જઈને કહેજે કે ભાઈ જેટલા પાંદડા છે એ ગણવાના ને એટલા જન્મ થશે ને આને તો તમે અત્યારે જ દર્શન આપી દીધા હતા, આ તો ચીટિંગ કર્યું મારી જોડે. એવું કહેવા કેમ, એવું કહીને મને તો કેમ મોકલો?
ભગવાન કંઈ કોઈ ચીટિંગ નહીં કર્યું. તો કે કેમ? તે કહે કે બંનેની શ્રદ્ધા હું ચેક કરવા માંગતો હતો. બંને ભજન કરતા હતા અને બંને ભજન તો કરતા હતા, પણ આની શ્રદ્ધા બહુ ઉત્તમ હતી, એનો નિશ્ચય બહુ દ્રઢ હતો, એટલે એને જે ક્રિયા કરતો હતો એનાથી બહુ રાજી હતો. એટલે એને પરિણામની નહીં પડેલી હતી કે મારો આટલા જન્મ પછી કલ્યાણ થશે, પણ એ અત્યારે જે સાધન કરતો હતો એમાં બહુ રાજી હતો. એટલે એને જોઈને મને એવું થયું કે ના, આનો નિશ્ચય દ્રઢ છે, તો મારે અત્યારે જ ચાલ્યા જવું જોઈએ. એટલે હું એને મળવા આવ્યો. એને તો મને મળતા હજુ આટલા જન્મ થઈ જ જતે જો એ એના પ્રમાણે ભજન કરતે તો, પણ એ જે મસ્તીથી ભજન કરતો હતો, ડાન્સ બાન્સ કરીને, નૃત્ય કરીને, એની જે મારામાં વૃત્તિ એવી લાગી ગઈ કે મને એવું થયું કે ચાલ હું આને જઈને મળી આવું. પ્રહલાદજીના આખ્યાનમાં એવું જ છે, ધ્રુવજીના આખ્યાનમાં. ધ્રુવજીએ પેલી બ્રહ્માંડ બધું આકાશને બધું વાયુને બધું રોકીને બેસી ગયા, એટલે બધા દેવતાઓ બધા હુર 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 કરવા માંડ્યા. એટલે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા ગયા કે ભાઈ આ તો બધું યાર મગજમારી થઈ ગઈ છે, તમે એને દર્શન આપતા નથી, આ મૂર્તિધારીને અંદર બેસી ગયા છે, આ બધું વાયુમંડળને આ બધું અટકી ગયેલું છે, સપ્તર્ષિઓ બધા કહે કે આ બધું બ્રહ્માંડનું સંચાલન થવું અઘરું છે, આ બધા નીચે બધા જીવો જે છે તે તો બધા બિચારા હાફડા ફાફડા થઈ જવાના, બધા મરી ચાલ્યા, કારણ કે આ તો બધું રોકીને બેસી આમ કરીને શ્વાસ. હવે આને બ્રહ્માંડ જોડે એકતા થઈ ગઈ છે, હવે શું કરવું? ભગવાન કહે કે એમાં ટેન્શન હું કામ લેવું, ચાલો હું એના દર્શન કરવા જાઉં છું. તો દેવતાઓ કે તમે એના દર્શન કરવા જાઓ છો? હા એમ કહીએ. આવો માણસ હોય કે આટલા બધા દેવતા જેની ફરિયાદ કરવા મારી પાસે આવે કે ભાઈ આવો છે કે ભાઈ આખી દુનિયાનો બધો કાર્યક્રમ અટકાઈને બેઠેલો છે, તો ભાઈ મારે જ એના દર્શન કરવા જવું પડશે ને. ભગવાન કહે ચાલો હું એના દર્શન કરવા જાઉં છું. એમ કરીને ભગવાન એના દર્શન કરવા આવ્યા. બરાબર? એટલે કભી કભી ऐसा भी हो जाता है कि तुम ही तो तुम हो तो क्या तुम हो, हम ही तो हम है तो क्या हम है. પિતામાં ભીષ્મ જેવું કે ભાઈ પેલી બાજુ ભગવાને પ્રતિજ્ઞા કરી કે હું હથિયાર ઉઠાવીશ નહીં, આ બાજુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે ભાઈ હથિયાર તો તારે ઉઠાવવું પડશે. બરાબર? એટલે એવા માણસ આવી જાય ઘણી વખત, એવા મગમાં ગાંગડું હોય છે. બરાબર? હવે એ પછી પેલા આપણા ખ્યાતિના પતિ ભૃગુ ઋષિ એ કહે કે ના, એ તમે મારી પત્નીને મારી એટલે મારી, શ્રાપ તો હું આપવાનો જ, જે હોય તેને. ભગવાન કહે તું મને ઓળખે છે, હું હરી, આખી અનંતકોટી બ્રહ્માંડનું સંચાલન હું કરું છું, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય. એ ગમે તે હોય ને, પણ હું બ્રાહ્મણ, મારો શ્રાપ તમને પણ લાગે એટલે લાગે જ, તમારે અહીંયા આવવું જ પડશે, અને તમને પણ પત્ની વિયોગ થશે જ, ગેરંટી. ભગવાન કહે તું કોને વાત કરે છે? તો જો અરે એ ગમે તે હોય ને, હું તો તપ કરીશ, આખી સૃષ્ટિ હળગાઈ દેવા, સંસારને. ભગવાન કહે તારે જે કરવું હોય તે કરે. એ તો લાગી પડ્યા તપમાં ભૃગુ તો, અને હકીકતમાં એવું થઈ ગયું, બધો ઉત્પાત થવા માંડ્યો. દેવતાઓ કહે કે આ કંઈ માને એવો લાગતો નથી. ભગવાન છેલ્લે કહે ચાલ ભાઈ આ તો માનવાનો નથી, આ તો ભગવાનનો જ ભક્ત ને. હું કહે પછી ભગવાન આવી ગયા. ભગવાન કહે કે ચાલો ભાઈ તથાસ્તુ. ભૃગુ ઋષિએ ડાયલોગ શું માર્યો? આપને સબ કુછ સહી કિયા લેકિન આદમી ગલત ચુના. એટલે પંગો લેવાવાળા માણસ હોય છે, એમ તમે એમ ગભરાયા કરો તેથી ચાલે. અમુક માણસ એવા જન્મજાત હોય કે એની પંગો લેવાની એવી વૃત્તિ જ હોય. તો આ એ ભગવાન છે, ચાલ. ઘણા લોકો કે બહુ મજબૂત છે, એની પાસે આટલી સત્તા છે, આમ તેમ. પેલા પાસે કંઈ જ નહીં હોય તો પેલો કે મારી પાસે કંઈ જ નથી, તો મારે કાં કંઈ ગુમાવવાનું છે, તો મારે કાં ડરવાની જરૂર છે. સમજો, જેની પાસે કંઈ છે એણે ગુમાવવાનું છે ને. એક માણસ આવેલો યુપી બિહારથી મુંબઈ આવેલો પૈસા કમાવા માટે, પછી બહુ મોટો માણસ થયો, તો એને કોઈએ પૂછ્યું કે તમને ડર નહીં લાગતો? તો મુંબઈ આવ્યા ત્યારે તમારી પાસે કંઈ નહીં હતું. કે મને ડર કેવો લાગે? પેટમાં જમવા માટે ખાવા માટે રોટલી નહીં હતી ને જેબમાં પૈસા નહીં હતા, તમારી પાસે કોઈ કંઈ લઈ કાં જવાનું? જે કંઈ છે તે મને મળવાનું જ હતું ને. તે કહે કે પાને કો પૂરા આસમાન થા, ખોને કો કુછ નહીં થા, તો પછી મને કેવો ડર લાગે? આ મોટો માણસ થઈ ગયા છે. સમજો, એટલે કહેવાનો ભગવાને જીવને એવું સામર્થ્ય આપેલું છે, એ અલ્પજ્ઞ છે, પણ દ્રઢ નિર્ધાર કરી નાખે, ક્રિયા એની દ્રઢ હોય. અને જો આમાં ભગવાન જોડે પંગાની વાત હું તમને નહીં કહેતો કે ભાઈ તમે બધા પંગો લેજો, પણ જીવ જે છે તે માયાના પ્રવાહમાં વહી જાય એના કરતાં ભગવાનના પ્રવાહમાં વહે. સમજો, આ બધા જે ભગવાન જોડે પંગો લીધો છે તે ભગવાનના બળે કરીને જ લીધો છે, આ કોઈ અસુર નહીં હતા. સમજો, આ તમને મેં જે દ્રષ્ટાંત આપ્યા તો ભૃગુ ઋષિ કોણ હતા? ભગવાનના ભક્ત હતા ને. પિતામાં ભીષ્મ કોણ હતા? ભગવાનના ભક્ત હતા. પ્રહલાદજી કોણ હતા? અરે ધ્રુવજી કોણ હતા? ભગવાનના ભક્ત હતા. અને પેલા બે ઝાડની નીચે ઉપાસના કરતા તે કોણ હતા? ભગવાનના જ ભક્ત હતા. એટલે એ ભગવાનના ભક્ત હતા ને,
અહમ ભક્ત પરાધીન. એટલે ભગવાન એનો પક્ષ એટલે લઈ જાય. હવે આઈડિયા આવ્યો છે કહેવાનો મતલબ. આપણે ભગવાનની વિરુદ્ધ નહીં જવાનું, પણ ભગવાનના ભક્ત એવા થવાનું છે કે એ ભગવાન પણ આવે કે ના ભાઈ આના માટે તો જવું પડશે, ચાલી ભાઈ આપણા આધારે બેઠો જ ને, બરાબર. એટલે ક્રિયા રૂઢી કરવાનું કહે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ તામરમ તારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ.